તો અમદાવાદના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। આજથી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકોની હડતાળ છે। સ્કૂલ વર્દી એસોસિએશને સ્કૂલ વાન અને રિક્ષા બંધ કરવાનો નિર્ણય કર્યો છે। અમદાવાદમાં મળેલી સ્કૂલ વર્દી એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે। સરકારની કામગીરીથી સ્કૂલ વર્દી એસોસિએશન નારાજ છે। વાહન ચેકિંગમાં વધુ સમય આપવા માટે એસોસિએશન માંગણી કરી રહ્યું છે। અમદાવાદના 15,000 સ્કૂલ વાન રિક્ષા ચાલકો આજે હડતાળ પર ઉતરી આવ્યા છે। શહેરના 4.27 લાખ બાળકોને આ હડતાળની અસર થશે। આરટીઓ તમામ સ્કૂલ વર્દી વાહનને પરમિટ આપે તેવી માંગ કરવામાં આવી રહી છે। સરકાર વધુ સમય ન ફાળવે ત્યાં સુધી કામગીરીથી તેઓ અડગા રહેશે। તો આજથી સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોની હડતાળ કરવામાં આવી છે, જેને લઈને સ્કૂલ વર્દી એસોસિએશને સ્કૂલ વાન અને રિક્ષા બંધ કરવાનો નિર્ણય કર્યો છે। આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। આશુતોષ, આજે રિક્ષા ચાલકોની હડતાળ છે, જેની અસર સ્કૂલના બાળકો પર જોવા મળશે અને હવે વાલીઓ બાળકોને શાળાએ મોકલવા માટે મજબૂર બન્યા છે। શું વધુ જાણકારી? જી, આરટીઓ દ્વારા છેલ્લા 1.5 વર્ષથી જે સ્કૂલ વર્દી છે તેમને પરમિટ નથી આપવામાં આવી રહી, પરંતુ રાજકોટ કાંડ બાદ હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પરંતુ રોજના 10 થી 15 લોકોને અથવા તો વધુમાં વધુ 30 લોકોને જ પરમિટ આપવામાં આવી રહી છે। તેના જ કારણે વાલીઓ જે છે તે પરેશાન થયા છે, કારણ કે જે પણ મુદ્દો બન્યો છે તેના કારણે હવે સ્કૂલ વર્દી એસોસિએશન છે તેમણે આજથી હડતાલનું આયોજન કર્યું છે। તેમનું કહેવું છે કે સરકાર દ્વારા સમય આપવામાં આવે, કારણ કે 1500 થી પણ વધારે જે છે તે સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાન જે છે તે અમદાવાદમાં છે। 15,000 સોરી માફ કરશો ને 80,000 રાજ્યભરમાં છે। ત્યારે હવે જો પરમિટ આપવી હોય તો વધુમાં વધુ 3 મહિનાથી પણ સમય લાગી શકે છે। તેના જ કારણે હવે હડતાલ જે છે તે પાડવામાં આવી છે। વાલીઓ પરેશાન થયા છે, તેમની સાથે જ વાત કરશું। મિત્ર, શું કહેશો, આજે તમે તમારા બાળકને સ્કૂલમાં મૂકવા માટે આવ્યા છો, શું તકલીફ પડી રહી છે? જે ડેલીનું રૂટીન મોર્નિંગમાં હોય છે, વર્કઆઉટ ને બધું છોડીને આવવું પડ્યું છે, અને બેઝિકલી એક દિવસ માટેની વાત હોય તો સમજમાં પણ આવે છે, અને પાછળથી ખબર પડે છે 12:30 વાગે લેવા પણ આવવાનું છે, અને આ જ વસ્તુ કેટલા દિવસ ચાલશે એનો કોઈ આઈડિયા નથી। એ વાત સાચી છે કે ડ્રાઈવર એસોસિએશનને પણ તકલીફ પડી રહી છે, અને સરકાર પોતાની જગ્યાએ સાચી પણ છે કે કંઈક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોવા જોઈએ, પણ એનો ક્યાં સુધી કેટલા સમયમાં નિકાલ લાવો એના બાબતમાં બંને ભેગા થઈને કોઈક ચુકાદો લાવવો જોઈએ। એક અધિકારી નિયુક્ત કરીને જલ્દીથી આનો નિવડો લાવો। આ વધારે લાંબુ ચલાવવાનો કોઈ જ મતલબ નથી। અન્ય બેન છે, તેની સાથે પણ વાત કરું। બેન, શું કહેશો, શું તકલીફ પડી રહી છે? જો અત્યારે તો મારા બાબાને 1.5 વર્ષના બાબાને ઘરે મૂકીને આવી છું, એટલે ટિફિન બી કરવાનું, બધું કરવાનું, એટલે થોડીક તકલીફ તો પડે સવારમાં ઉઠીને। અને એક તો આ ફાયર સેફટીનો અભાવ વેનમાં, અને એક તો 20 છોકરાઓ અંદર એટલા ભરે છે ને અંદર, તો આપણે છોકરાઓને બેઠા તો મૂંઝવણ થાય આમ। એટલે મારું તો એટલું જ માને કે અંદર 15 થી ઓછા છોકરા ભરે ને જ મારે છે। આજે હડતાલ પાડી છે ને, તમને શું તકલીફ થાય? ક્યારે સુધી નિવેડો આવવો જોઈએ? નિવેડો તો 1-2 દિવસમાં આવી જ જવું જોઈએ, ન તો 3-3 મહિના આવી રીતના હડતાલ પડે તો અમારા જીવનને શું થવું? એમ એક તો પૈસા ભરતા છતાં વેન વાળા એક તો 200-300 રૂપિયા વધારી દીધા આ વખતે, એટલે એ થોડીક તકલીફ પડે છે। તો 200 રૂપિયા તો ઓલરેડી વધારે કરી દેવામાં આવ્યા છે, અને પરમિટના કારણે હવે લોકો પરેશાન થઈ રહ્યા છે। શું કહેશો? એક તરફ સરકાર 1.5 વર્ષથી પરમિટ આપતી નથી, હવે રાજકોટ કાંડ થયું ત્યારબાદ પરમિટ આપવાની શરૂ કરી છે, અને આજથી જે પ્રકારની ડ્રાઈવ હતી અને તેના કારણે આ પ્રકારની હડતાલ કેટલી યોગ્ય? હડતાલ યોગ્ય એકચ્યુઅલી એવું છે કે સરકાર જાગે અને તરત જ ઇમ્પ્લિમેન્ટ લાવી દે, શક્ય નથી। વેકેશન હતું એમાં બી એ લોકો ટાઈમ આપી શકતા હતા। તાત્કાલિક જાગો અને તમે કરો એ વાત વ્યાજબી નથી એમ। સ્કૂલ વાન વાળા અત્યારે સ્કૂલો ચાલુ કરીને છોકરાઓને સ્કૂલે લઈ જવાનું ને મૂકવાનું કામ કરે કે લાયસન્સ માટે કામ કરે? એવી કોઈ આપણી સિસ્ટમ એવી નથી કે આજે એપ્લાય કર્યું ને કાલે એમને લાયસન્સ મળી જાય। એટલે આ વસ્તુ પહેલેથી છે, અને રૂટીન એમને ડ્રાઈવ આવી રીતે રાખે તો બધાને સવલત રહે, કારણ કે અત્યારે સ્ટ્રાઇક હોય ને છોકરાઓને મૂકવા આવવા જવાનું, લેવા જવાનું બધાને તકલીફ પડે છે। ક્યાં સુધી નિવેડો આવવો જોઈએ, કારણ કે એમને અચોક્કસ મુદ્દાની હડતાલ કીધી છે, તો બીજી તરફ આજથી ડ્રાઈવ શરૂ કરવામાં આવી રહી છે। રિક્ષા એસોસિએશન કહેવું છે કે ઓછામાં ઓછા 3 મહિના તો તમે સમય આપવો પડે। એમને ખરેખર સમય આપવો જોઈએ, કારણ કે તાત્કાલિક આજે આપણી એવી સિસ્ટમ ફાસ્ટ નથી કે આજે એપ્લાય કરો ને 2 દિવસમાં એમ લોકોને લાયસન્સ મળી જશે। અત્યાર સુધી શું કરતા હતા? અત્યારે એમને ટાઈમ આપીને પેરેલલ આ સ્કૂલની સર્વિસ જે હોય ચાલુ રાખવી જોઈએ, જેથી કરીને વાલીઓ અને બાળકોને બી કોઈ તકલીફ ન પડે।
વાલીઓ અને બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ, કારણ કે બાળકોને તેઓએ મૂકવા પણ આવવા પડશે, લેવા પણ આવવું પડશે. એટલે એક તરફ નોકરીનો પણ સમય હોય છે, બીજી તરફ પોતાના બાળકોને જે છે સ્કૂલમાં પણ મોકલવા પડતા હોય છે. એટલે વાલી ક્યાં એડજસ્ટ કરે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. સરકાર જે છે ટાઈમ આપે જરૂરી છે, કારણ કે સ્કૂલ એસોસિએશનનું કહેવું છે કે છેલ્લા દોઢ વર્ષથી રજૂઆત કરવામાં આવતી હતી કે તેમને પરમિટ આપવામાં આવે, પરંતુ તેઓને પરમિટ આપવામાં આવતી નહોતી. પરંતુ રાજકોટ કાંડ થયા બાદ પરમિટ આપવાની શરૂ કરાઈ છે. તેમાં પણ અમદાવાદમાં રોજના મહત્તમ 30 લોકોને જ પરમિટ જે છે તે ઇસ્યુ થાય છે. એટલે 15,000 વાહનો જે પરમિટ અમદાવાદમાં આપવી હોય તો કેટલો સમય જોઈએ તે પણ સરકારે સમજવું જ પડશે. જી આશુતોષ, જે રીતે વિરોધ ઉગ્ર બની રહ્યો છે અને હડતાળ પર ઉતરી આવ્યા છે, અને આ જે વિરોધ છે અને જે હડતાળ છે તે આગળ પણ જે વધી શકે છે, કારણ કે જે રીતે જો તેમની માંગ નહીં સંતોષવામાં આવે તો હજુ પણ તેઓ હડતાળ પર અડગા રહેવાના છે. જી, આ સમગ્ર રાજ્યના જે સ્કૂલ વર્ધી એસોસિએશન છે તેમનું રવિવારના રોજ એક મીટિંગ મળી હતી. તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે સ્કૂલ વાન હોય કે સ્કૂલ રિક્ષા હોય, તમામ લોકો જે છે તે આજથી કામથી અગડા રહેવાના છે, કારણ કે જે રીતે પોલીસ દ્વારા પરેશાન જે છે તે કરવામાં આવી રહ્યા છે. આરટીઓએ કહ્યું હતું કે 18 તારીખ સુધીની મુદત જે છે તેઓને આપવામાં આવી છે, અને આજથી જે છે તે ચેકિંગ જે છે તે કરવામાં આવશે. સ્કૂલની બહાર હોય અથવા તો રસ્તા ઉપર હોય, અને જો તેમની પાસે પરમિટ નહીં હોય તો ક્યાંક ને ક્યાંક તેઓને દંડ ફટકારવામાં આવશે. એટલે સ્કૂલ વર્ધી એસોસિએશનમાં અમુક પાસેથી 10-10, 15-15 હજાર રૂપિયા દંડ જે છે તે રાજકોટ અને સુરતમાં લેવામાં આવ્યો હતો. જ્યારે સ્કૂલ બાળકોને પર આ લોકો નપતા હોય, દિવાળીનું ઉનાળાનું વેકેશન હતું ત્યારે પણ રોજગારી ન હતી, ત્યારે 15,000 રૂપિયા ક્યાંથી લાવે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. અને જો પરમિટ જોઈતી હોય તો 50,000 રૂપિયા જેટલો ખર્ચ જે છે તેઓને થતો હોય છે. ખાસ કરીને ઇન્સ્યોરન્સ છે, વીમો છે, પરમિટ છે, ફાયર છે, આનું એનઓસી છે, તમામ ચીજ વસ્તુઓ જે છે તે સ્કૂલ વર્ધી એસોસિએશનને લેવાની હોય છે. એટલે એક વાનની અંદર 50,000 જેટલો ખર્ચો આવતો હોય છે. ત્યારે વાનવાળા પણ સમય માંગી રહ્યા છે કે અમને પણ સમય આપવામાં આવે, કારણ કે અગાઉ સરકારમાં રજૂઆત કરી હતી કે તેઓને પરમિટ આપવામાં આવે, પરંતુ દોઢ વર્ષથી તેની કામગીરી જે છે તે કરવામાં આવતી ન હતી. પરંતુ રજૂઆત કર્યા બાદ હવે પરમિટ આપવાની શરૂ કરાઈ છે, ત્યારે યોગ્ય સમય મળી રહે તે પણ જરૂરી છે. જી આશુતોષ, માહિતી બદલ આપનો આભાર.